હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો પ્રથમ રાઉન્ડના પરિણામ એટલે અલોટમેન્ટ બાદ આપણે MBBSનું કટ ઓફ 2024 જણાવવાના છીએ આ વિડીયોમાં. એટલે કે ટોટલ ગુજરાતમાં 39 કોલેજ છે, 7 સરકારી કોલેજ, 13 GMRS કોલેજ અને 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજ. તો આગળના વિડીયોમાં આપણે 7 સરકારી કોલેજનું કટ ઓફ મેં જણાવ્યું છે, તો તમે મેડિકલના પ્લેલિસ્ટ અથવા કટ ઓફ 2024ના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. પછી આજે હવે આ વિડીયોમાં આપણે 13 GMRS મેડિકલ કોલેજની વાત કરવાના છીએ. એટલે કે કેટલા જનરલ રેન્ક અટક્યું છે, કેટલા કેટેગરી રેન્ક અટક્યું છે અને કેટલા માર્ક્સે અટક્યું છે તેની સંપૂર્ણ વાત કરવાના છીએ. આગળના વિડીયોમાં આપણે 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીશું. એની પહેલાં હું એક સલાહ આપવા માગું છું. તમારે મેડિકલ એડમિશનના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લેલિસ્ટ વિભાગમાં જાઓ, ત્યાં મેડિકલ પ્લેલિસ્ટ મળી જશે. ત્યાં તમે દરેક વિડીયો તમને મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. એડમિશન મળ્યું છે, હવે આગળ શું કરવું છે, દરેક રાઉન્ડની સમજણ આપણે દરેક વિડીયો બનાવીએ છીએ. તો પણ છતાં પણ તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો, હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો ચલો હવે આપણે આજની શરૂઆત કરીએ. તો સૌથી પહેલી GMRS મેડિકલ કોલેજ છે સોલા, અમદાવાદ. જેમાં આપણે અહીંયા કેટેગરી લખી છે. અહીંયા જે પહેલાં રેન્ક લખ્યા છે એ જનરલ રેન્ક છે, પછી આ રેડ બોક્સમાં લખ્યા છે એ કેટેગરી રેન્ક છે અને અહીંયા માર્ક્સ લખ્યા છે. તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 910 અને માર્ક્સ છે 650. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 1034 અને EWS રેન્ક છે 255, માર્ક્સ છે 647. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 1459, SCBC રેન્ક છે 418 અને માર્ક્સ છે 634. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 2889, SC રેન્ક છે 104 અને માર્ક્સ છે 600. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 11518, ST રેન્ક છે 220 અને માર્ક્સ છે 416. આગળની GMRS મેડિકલ કોલેજની વાત કરીએ એટલે GMRS ગાંધીનગર. જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 1145 અને માર્ક્સ છે 643. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 1219 અને EWS રેન્ક છે 306, માર્ક્સ છે 641. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 1678, કેટેગરી રેન્ક એટલે કે SCBC રેન્ક છે 488 અને માર્ક્સ છે 628. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 3355, SC રેન્ક છે 129 અને માર્ક્સ છે 591. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 12117, ST રેન્ક છે 275 અને માર્ક્સ છે 401. આગળની GMRS મેડિકલ કોલેજની વાત કરીએ તો GMRS મેડિકલ કોલેજ જે ગોત્રી વડોદરામાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 1259, માર્ક્સ છે 640. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 1360 અને EWS રેન્ક છે 344, માર્ક્સ છે 637. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 1792, માર્ક્સ SCBC રેન્ક છે 527 અને માર્ક્સ છે 625. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 3508, SC રેન્ક છે 138 અને માર્ક્સ છે 587. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 12111, ST રેન્ક છે 274 અને માર્ક્સ છે 401. આગળની GMRS મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે GMRS વલસાડ. જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 1608 અને માર્ક્સ છે 630. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 1829 અને EWS રેન્ક છે 488, માર્ક્સ છે 624. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 2109, SCBC રેન્ક છે 652 અને માર્ક્સ છે 617. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 4570, SC રેન્ક છે 207 અને માર્ક્સ છે 567. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 12187, ST રેન્ક છે 283 અને માર્ક્સ છે 399. આગળની કોલેજ વાત કરીએ એની પહેલાં એક માહિતી આપું છું કે અમે આ ડેટા લાવવામાં બહુ વાર લાગે છે, બહુ મહેનતથી વિડીયો બનાવી છે. PDFમાં જોઈને એક રેન્ક, પછી કેટેગરી રેન્ક અને માર્ક્સ જોવાનું. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. તો ચલો આગળની GMRS મેડિકલ કોલેજ છે જૂનાગઢની. એમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 1631 અને માર્ક્સ છે 629. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે
1760 અને કેટેગરી રેન્ક છે 467, માર્ક્સ છે 626. એસસીબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 2019, એસસીબીસી રેન્ક છે 613 અને માર્ક્સ છે 620. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 3934 અને એસસી રેન્ક છે 167, માર્ક્સ છે 580. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 13404, એસટી રેન્ક છે 437 અને માર્ક્સ છે 366. આગળની જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે જીમીઆરએસ હિંમતનગર, જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 1856 અને માર્ક્સ છે 624. ઈડબ્લ્યુએસમાં જનરલ રેન્ક છે 1991, ઈડબ્લ્યુએસ રેન્ક છે 533 અને માર્ક્સ છે 620. એસસીબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 2225, એસસીબીસી રેન્ક છે 712 અને માર્ક્સ છે 615. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 4489, એસસી રેન્ક છે 200 અને માર્ક્સ છે 568. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 12802, કેટેગરી રેન્ક છે એસટી રેન્ક 354 અને માર્ક્સ છે 382. આગળની વાત કરીએ આપણે જીમીઆરએસ જે મોરબી, એમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 1995, માર્ક્સ છે 620. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ રેન્ક છે 2082, ઈડબ્લ્યુએસ રેન્ક છે 563 અને માર્ક્સ છે 618. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 2537 અને એસસીબીસી રેન્ક છે 841 અને માર્ક્સ છે 608. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 4487, એસસી રેન્ક છે 199 અને માર્ક્સ છે 568. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 13518, એસટી રેન્ક છે 454, માર્ક્સ છે 363. તમારે એમબીબીએસમાં ફી અને સીટનો વિડીયો જોતો હોય તો એ પણ તમને મેડિકલ પ્લેસમાં મળી જશે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. 3 નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ જે ધારપુર પાટણમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 2023, માર્ક્સ છે 620. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ રેન્ક છે 2276, ઈડબ્લ્યુએસ રેન્ક છે 599 અને માર્ક્સ છે 613. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 2445, એસસીબીસી રેન્ક છે 801 અને માર્ક્સ છે 610. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 4614 અને એસસી રેન્ક છે 210, માર્ક્સ છે 566. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 13344, એસટી રેન્ક છે 427 અને માર્ક્સ છે 368. આગળની જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે વડનગરની જીમીઆરએસ મેડિકલ કોલેજ, જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 2190 અને માર્ક્સ છે 615. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ રેન્ક છે 2321 અને ઈડબ્લ્યુએસ રેન્ક છે 612, માર્ક્સ પણ 612. એસસીબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 2433, એસસીબીસી રેન્ક 794, માર્ક્સ છે 610. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 4837, એસસી રેન્ક છે 221 અને માર્ક્સ છે 562. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 13241 અને એસટી રેન્ક છે 408 અને માર્ક્સ છે 371. તમારે છેલ્લા રાઉન્ડમાં એમબીબીએસમાં કેટલા માર્ક્સથી એડમિશન મળી શકે છે એ જોવું છે સરકારી જીમીઆરએસ અથવા પ્રાઇવેટ મેડિકલ કોલેજનું, તો જે કોમેન્ટ બોક્સમાં પિન કરેલી કોમેન્ટ છે ત્યાંથી તમે દરેક વિડીયો જોઈ શકો છો, અથવા કટ ઓફ 2024ના પ્લેલિસ્ટમાં તમને રિસેન્ટ વિડીયોમાં મળી જશે. આગળ આપણે જોઈએ 10મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ, જેનું નામ છે નવસારીની જીમીઆરએસ મેડિકલ કોલેજ, જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 2232 અને માર્ક્સ છે 615. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ રેન્ક છે 2373, ઈડબ્લ્યુએસ રેન્ક છે 633 અને માર્ક્સ છે 611. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 2569, એસસીબીસી રેન્ક છે 552 અને માર્ક્સ છે 607. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 5022, એસસી રેન્ક છે 237 અને માર્ક્સ છે 558. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 12762, એસટી રેન્ક છે 347 અને માર્ક્સ છે 383. આગળની જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ એટલે જીએમઆરએસ પોરબંદર, જેમાં ઓપન કેટેગરીમાં
જનરલ રેન્ક છે 2411 અને માર્ક્સ છે 610. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 2468, EWS રેન્ક છે 661 અને માર્ક્સ છે 609. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 2632, SCBC રેન્ક છે 870 અને માર્ક્સ છે 605. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 4940, SC રેન્ક છે 229 અને માર્ક્સ છે 560. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 13614 અને ST રેન્ક છે 469 અને માર્ક્સ છે 361. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓને લાગતું હશે કે અહીંયા બોક્સ કેમ કર્યું છે. તો જીમીઆરએસ મેડિકલ કોલેજમાં ST વિદ્યાર્થીઓએ 361 માર્ક્સ છે છેલ્લે અટક્યું છે. આ એમનો કેટેગરી રેન્ક છે અને આ જનરલ રેન્ક છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળની કેટેગરીનું જ્યારે પણ આવશે, જે અટકતો છે જે કોલેજમાં, જીમીઆરએસ મેડિકલ કોલેજમાં, એની હું વાત કરીશ. આગળ હવે આપણે જોઈએ 12મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ જે રાજપીપળામાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 2434 અને માર્ક્સ છે 610. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 2492, EWS રેન્ક છે 666 અને માર્ક્સ છે 609. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 2655, SCBC રેન્ક છે 880 અને માર્ક્સ છે 605. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 4953 અને SC રેન્ક છે 230, માર્ક્સ છે 560. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 13191, ST રેન્ક છે 400 અને માર્ક્સ છે 372. છેલ્લી જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ તો જીમીઆરએસ ગોધરા, જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 2517 અને આટલા માર્ક્સે અટક્યું છે. જે બોક્સ કર્યા છે એ કેટેગરીમાં જીમીઆરએસ મેડિકલ કોલેજમાં એટલા માર્ક્સથી તમારે ઓછા માર્ક્સ તમને એડમિશન મળ્યું હશે નહીં. 608 માર્ક્સ. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 2546, EWS રેન્ક છે 681 અને માર્ક્સ છે 607. SCBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 2710, SCBC રેન્ક છે 899 અને માર્ક્સ છે 604. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 5141 અને SC રેન્ક છે 245, માર્ક્સ છે 556. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 13374 અને ST રેન્ક છે 431 અને માર્ક્સ છે 367. હવે આપણે જોઈએ કે જીમીઆરએસ મેડિકલ કોલેજમાં તમારે છેલ્લા કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સે અટક્યું છે. તો ઓપન કેટેગરીમાં 608 માર્ક્સે, EWS કેટેગરીમાં 607 માર્ક્સે, SCBC OBC કેટેગરીમાં 604 માર્ક્સે, SC કેટેગરીમાં 556 માર્ક્સે અને ST કેટેગરીમાં અહીંયા હતું 361 માર્ક્સે અટક્યું છે. તો તમે જોઈ શકો છો. અને તમને મેડિકલ પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો મળી જશે એડમિશન રિલેટેડ, અને કટઓફ 2024માં તમને કટઓફના વિડીયો પણ મળી જશે. તમને છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સ અટકી શકે છે એના વિડીયો તમને પિન કરેલી કમેન્ટમાં મળી જશે. તો આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.